પાટણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો। ઠાકોર સેના 5 તારીખે કોંગ્રેસથી ફાડશે છેડો। ઠાકોર સેનાને ટિકિટ ન મળતા રોષ છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠાની માંગી હતી ટિકિટ। 5 તારીખે અમદાવાદના રાણીપ ખાતે મળશે બેઠક અને સેનાના અધ્યક્ષો સાથે મળીને લેવાશે અંતિમ નિર્ણય। જે 2019ની જે લોકસભાની ચૂંટણીના અંદર અમારી ક્ષત્રિય ઠાકોર સેનાની અવગણના કરવામાં આવે છે। આજ દિવસ સુધી જો ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ગયો છે તો આજ સુધી અમને કોઈ ફોન કરવામાં નથી આવ્યો અને અમારા આખા ગુજરાતની અંદર એમાં 4 જિલ્લાની અંદર અમે ક્ષત્રિય ઠાકોર સેનાની ટિકિટ માગી હતી, એમાં એક પણ ટિકિટ આપવામાં નથી આવી અને ક્યાંક ને ક્યાંક અમારી ક્ષત્રિય ઠાકોર સેના સાથે અન્યાય થઈ રહ્યો છે। તો આજે અમે ક્ષત્રિય ઠાકોર સેના બહુ નારાજગીમાં છીએ અને 5 તારીખે અમદાવાદ રાણીપના અંદર આખા ગુજરાત પ્રદેશ કોર કમિટીની અધ્યક્ષતામાં મિટિંગ રચવાની છે અને ત્યાં બને ત્યાં સુધી 99% અમે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખવાના છીએ। પણ અમારા અધ્યક્ષ એવા અલ્પેશ ઠાકોરે જો અમે દરેક આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેના એમ કે દરેક જિલ્લાના તાલુકાના જે કહીશું તે અલ્પેશ ઠાકોરને કરવું પડશે અને એ વાતે અલ્પેશ ઠાકોર સંમત છે। જામનગર લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ પૂનમ માડમે ઉમેદવારી પત્ર ભર્યું અને ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા દાવો જીતનો વ્યક્ત કર્યો। મતદારોને ખાતરી આપી હતી કે 5મી ટર્મની જેમ જામનગરમાં વધુને વધુ વિકાસના કામો થશે। ઉમેદવારી પત્રક ભરતા પહેલા જામનગરમાં જાહેર સભા અને રેલી યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા અને ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું। લોકસભા બેઠક માટે ખાસ કરીને ભાજપના ઉમેદવાર છે પૂનમબેન માડમ, તેઓ નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। આપણી સાથે પૂનમબેન માડમ છે। બેન, ખાસ તો બીજી વખત આપ લોકસભા માટે નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છો, શું કહેશો? સર્વે વડીલોના આશીર્વાદથી પાર્ટીના મુખ્ય નેતૃત્વએ, રાજ્યના નેતૃત્વએ મારા પર જે ફરીથી એક વખત વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આજે પાર્ટીના સર્વે કાર્યકર્તાના સમર્થનથી, વડીલોના આશીર્વાદથી અને ખાસ કરીને આપણા સમગ્ર ક્ષેત્રના આદરણીય નાગરિકોના સહકાર, આશીર્વાદ અને માર્ગદર્શનથી આજે બીજી વખત આ જવાબદારી માટે નામાંકન પત્ર ઉમેદવાર તરીકે ભરવા જઈ રહી છું। ત્યારે લોકોના આશીર્વાદ અને સહકાર, માર્ગદર્શન જે ભૂતકાળમાં પ્રાપ્ત થયો એવો ને એવો સહકાર મને ભવિષ્યમાં પ્રાપ્ત થાય એવી એક આશા સાથે અને એક વિશ્વાસ સાથે પણ કે લોકો ચોક્કસ જે આપણા આદરણીય નાગરિકો છે એ હંમેશા દરેક કાર્યમાં ખૂબ જ સહકાર આપતા હોય, માર્ગદર્શન એમનું હંમેશા મને મળી રહ્યું છે। તો એવો ને એવો સહકાર ભવિષ્યમાં પણ મળશે। એટલે દરેક આપના માધ્યમથી પણ હું દરેક આદરણીય નાગરિકોને વિનંતી કરું છું કે એમના આજે ખાસ તો ગયા વખતે આપ 2.5 લાખ જેટલા મતોની લીડથી જીત્યા હતા। કોંગ્રેસનો હજુ આજ દિવસ સુધી જ્યારે આપ નામાંકન પત્ર ભરો છો ત્યારે પણ ઉમેદવાર નક્કી નથી, કેટલો વિશ્વાસ, કેટલા મતોથી જીતશો? ખાસ તો લોકો ગયા વખતે પણ હું કેટલા મતથી જીતીશ એ મારા કરતાં વધારે પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, નેતૃત્વએ કરેલા કાર્યો અને નેતૃત્વ, નરેન્દ્રભાઈના નેતૃત્વ પર લોકોનો વિશ્વાસ અને સાથે સાથે આપણા સમગ્ર ક્ષેત્રના સર્વે નાગરિકો, કારણ કે ઉમેદવાર માત્ર એક નિમિત્ત, એક વ્યક્તિ હોય છે, બટ જે લોકો લડતા હોય છે એ નાગરિકો, કાર્યકર્તાઓ, આ બધા જ નેતૃત્વને ધ્યાનમાં રાખી, ઉમેદવારને ધ્યાનમાં રાખી, પાર્ટીના સરકારના કરેલા કાર્યોને ધ્યાનમાં રાખી, આ બધી વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને લોકોનું સમર્થન ક્યાંક પ્રાપ્ત થતું હોય છે। તો આ વખતે જે પ્રકારનું સમર્થન પ્રાપ્ત થયું, જે પ્રકારનો વિશ્વાસ પ્રાપ્ત થયો, એવા ને એવા આશીર્વાદ ને વિશ્વાસની હું આશા રાખું છું। લીડ મારા કરતાં વધારે પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને આ જિલ્લાના નાગરિકો નક્કી કરશે અને મને એટલી ખાતરી છે કે જામનગર જિલ્લો એક અનેરી નોંધ એની દિલ્હી સુધી ભૂતકાળમાં એમને કરાવી છે અને આવતા દિવસોમાં પણ કરાવશે, જેના માધ્યમથી મને અનેક કાર્યો કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું। એ પ્રકારે અનેક કાર્યો, સારા કાર્યોમાં, સુવિધાઓમાં હું આવતા દિવસોમાં પણ માધ્યમ બની રહીશ એવી મને આશા છે। આ હતા જામનગર ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ। તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ગયા વખતની તેમની લીડ હતી એના કરતાં પણ આ વખતે તેઓ વધુ લીડથી છે તે વિજેતા થશે। રવિ બુદ્ધદેવ, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।
પાસ કન્વીનર અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો ઝટકો. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની નવી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાથી ઇનકાર કરી દીધો. હાર્દિકે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે 4 એપ્રિલે આ અરજી પર સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવાની છૂટ માંગતી અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી. તે લોકસભાની ચૂંટણી લડી શકે માટે વિસનગર કેસમાં તેને દોષિત ઠેરવતા ચુકાદા પર સ્ટે મૂકવાની માંગણી કરતી અરજી હાર્દિક દ્વારા કરવામાં આવી હતી. આ અરજી પર ચુકાદો આપતા હાઈકોર્ટે નોંધ્યું છે કે સેશન્સ કોર્ટે ગેરકાયદે અને અમાન્ય પુરાવાઓને આધારે હાર્દિકને સજા કરી હોય તેવી દલીલ હાલના તબક્કે ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. આમ હાર્દિકની અરજીને હાઈકોર્ટે ફગાવી હતી. તેથી હાર્દિક પટેલની ચૂંટણી લડવા પર બ્રેક લાગી ગઈ હતી. જોકે હાર્દિકે હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે હાર્દિકની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દેતા હાર્દિકને ફટકો પડ્યો છે. હવે તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ સામેનો કેસ શું છે. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો વિસનગરના તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદનપત્ર આપવા ગયા. આવેદન સમયે 5000 લોકોનું ટોળું એકઠું થયું અને ટોળું બેકાબુ બનતા ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરાઈ. આ ઘટનામાં ટોળાએ કારને પણ સળગાવી અને અન્ય જગ્યાએ પણ નુકસાન કર્યું હતું. વિસનગર પોલીસે આ ઘટનામાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના 17 લોકો સામે કેસ દાખલ કર્યો. ધારાસભ્યની ઓફિસમાં કરેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને AK પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને 2 વર્ષની સજા અને તેમજ 50,000નો દંડ ફટકાર્યો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા. જનપ્રતિનિધિ કાયદા 1951 હેઠળ 2 વર્ષ કે તેથી વધુની સજા મળવા પર વ્યક્તિ ચૂંટણી લડવા માટે અયોગ્ય બની જાય છે. આ કાયદા હેઠળ ચારા કૌભાંડમાં સજા પામેલા લાલુ પ્રસાદ યાદવનું સંસદ સભ્ય પદ ખતમ થઈ ગયું છે અને આગળ ચૂંટણી લડવા પર રોક લાગી છે. આ તરફ સીએમ વિજય રૂપાણી હાર્દિક પટેલને સુપ્રીમ તરફથી મળેલા ઝટકા મુદ્દે કટાક્ષ કર્યો અને જણાવ્યું કે હાર્દિકને સુપ્રીમે રાહત આપી. જો તે ચૂંટણી લડત તો બાંધી મુઠ્ઠી ખુલી જાત. અગાઉ પણ અમે કીધું છે કે ભાઈ કાયદો, કોર્ટ એ અલગ વ્યવસ્થા છે. જેમ ગઈકાલે ભગાભાઈ માટે કોર્ટે એ ચૂંટણીને સ્ટે આપ્યો, આજે બીજો ઓર્ડર સુપ્રીમ કોર્ટે કર્યો છે. દરેક વસ્તુ કાયદાને અમે માન આપીએ છીએ અને કોર્ટ જે સૂચવે એ રીતે જ કાયદાનું શાસન ચાલે એ આપણા સૌની જવાબદારી છે. પરંતુ હાર્દિકે જામનગર લડવાની જાહેરાત કરી હતી. અમે ઈચ્છતા હતા કે જામનગરથી લડે, પરંતુ કોર્ટે સાચા અર્થમાં એને રાહત આપી છે, નહીંતર બાંધી મુઠ્ઠી ખુલી જાત. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે હાર્દિક પટેલ ગુજરાતની તમામ 26 બેઠકો પર પ્રચાર કરશે અને ભાજપની ખેડૂત વિરોધી નીતિ જેવા મુદ્દાઓ અંગે પર્દાફાશ કરશે. ગુજરાતના અને દેશના ખેડૂતોના માટેની લડત લડશે, સંઘર્ષ કરશે. ખેડૂતોના ન્યાય માટે, યુવાનોને રોજગાર અને શિક્ષણનો અધિકાર મળે તેની માટેની લડત આપશે અને તેમાં કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે. તેઓ એક બેઠક ઉપર લડવાના હતા. કાનૂની અડચણમાં જો તેમને રાહત નહીં મળે અને તો તેઓ 26 બેઠકો ઉપર સ્ટાર કેમ્પેનરના રૂપમાં રાજ્ય અને દેશમાં પોતે પ્રચાર અને પ્રસાર કરશે અને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિ, કાવતરાખોરી, કિન્નાખોરી ભરી નીતિનો સમગ્ર દેશ સમક્ષ અને ગુજરાતના તમામ બેઠકો ઉપર ચહેરો પર્દાફાશ કરશે. કોંગ્રેસે મિશન 2019 માટે પોતાના પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને વચનોનો પટારો ખોલી દીધો છે. આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં મહત્વાકાંક્ષી યોજના ન્યાય, રોજગારી, ખેડૂતો, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી 5 થીમ પર ફોકસ કરાયું. ચૂંટણીના ઘોષણાપત્રની જાહેરાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જણાવ્યું કે ન્યાય યોજના અંતર્ગત દરેક ગરીબોને પૈસા આપવામાં આવશે. 5 વર્ષમાં ગરીબોને 3,60,000 આપવામાં આવશે, તો 10 લાખ યુવકોને ગ્રામ પંચાયતમાં રોજગાર આપવામાં આવશે. મનરેગા હેઠળ 100ના બદલે 150 દિવસની રોજગારીની ગેરંટી આપવાની કોંગ્રેસે વાત કરી. તો ગરીબમાં ગરીબ લોકોને ઉચ્ચ સ્તરની મેડિકલ સુવિધા મળવાની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું. આ ઉપરાંત GDPના 6% શિક્ષણ પાછળ ખર્ચ કરવાની નેમ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત કરી.
દેશના ગરીબોના ખાતામાં કોંગ્રેસ તેના વચન મુજબ સરકાર બન્યા બાદ વાર્ષિક 72,000 જમા કરાવશે. રાહુલ ગાંધીએ જાહેર કરેલી આ લઘુત્તમ આવક યોજનાથી શું ગરીબી ઘટશે? આ સવાલ અમે દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ સ્તરના લોકોને પૂછ્યો તો શું જવાબ મળ્યો તે જોઈએ અહેવાલમાં. લોકસભાની ચૂંટણીમાં દેશમાં ગરીબીનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં નેતા.co.in દ્વારા સર્વે હાથ ધરાયો, જેમાં દેશભરના અલગ અલગ રાજ્યોમાં રાહુલ ગાંધીની લઘુત્તમ આવક યોજના પર મત લેવાયો, જેમાં કેટલાક ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. દેશના 71% લોકો માને છે કે રાહુલ ગાંધીની યોજનાથી ગરીબી ઘટી શકે છે, તો 19% લોકો માને છે કે ગરીબી ન ઘટી શકે, જ્યારે 10% લોકો એવા પણ છે જેઓ એવું માને છે કે ગરીબી ઘટવા મુદ્દે કહી શકાય નહીં. તો આ મુદ્દે મધ્યમ વર્ગીય પરિવારોનો પણ સર્વે હાથ ધરાયો, જેમાં 28% લોકોનું માનવું છે કે રાહુલ ગાંધીની લઘુત્તમ યોજનાથી ગરીબી ઘટી શકે છે, તો 63% લોકો એવા પણ છે જેમણે ગરીબી ન ઘટવાનો મત આપ્યો છે. આ સર્વેમાં 9% લોકોએ પોતાનો મત આપતા કહ્યું છે કે ગરીબી ઘટવા મુદ્દે કંઈ કહી શકાય નહીં. નેતા.co.in દ્વારા દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો સર્વે હાથ ધરાયો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 67% લોકો માને છે કે રાહુલ ગાંધીની યોજનાથી ગરીબી ઘટી શકે છે, તો 23% ગ્રામ્ય લોકો આ યોજનાથી ગરીબી ન ઘટી શકે તેવો મત આપ્યો છે, જ્યારે 10% લોકો એવા પણ છે જેણે યોજનાથી ગરીબી ઘટવા અંગે કહી ન શકાય તેવો મત આપ્યો. તો શહેરી વિસ્તારમાં આ પ્રમાણે કંઈક અલગ જ મત જોવા મળ્યા. શહેરી વિસ્તારમાં 26% લોકો માને છે કે રાહુલ ગાંધીની યોજનાથી જરૂર ગરીબી ઘટી શકે છે, તો 66% લોકો એવા પણ છે જે યોજનાથી ગરીબી ન ઘટે તેવો મત ધરાવે છે, તો 8% લોકોએ કંઈ કહી ન શકાય તેવો મત આપ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગરીબી મુદ્દે રાજનીતિ તેજ બની છે, ત્યારે નેતા.co.in ના સર્વેથી રાજનીતિ વધુ ગરમાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગરીબ પરિવારોના સર્વે બાદ દરેક રાજ્ય સ્તરે પણ નેતા.co.in દ્વારા સર્વે હાથ ધરાયો, જેમાં દરેક રાજ્યોમાં અલગ અલગ મત જોવા મળ્યા. રાહુલ ગાંધીની લઘુત્તમ વેતન યોજના મુદ્દે નેતા.co.in દ્વારા એક સર્વે હાથ ધરાયો, જેમાં ગરીબી મુદ્દે લોકોનો મત કેવો છે તે અંગે અલગ અલગ રાજ્યોના 23 લાખ લોકોના મત લેવાયા, જેમાં જવાબ સામે આવ્યો તેના પર નજર કરીએ તો ગુજરાતમાં 47.45% લોકો માને છે કે રાહુલ ગાંધીની યોજનાથી ગરીબી ઘટી શકે છે, તો 41.70% લોકો આ યોજનાથી ગરીબી ન ઘટે તેવો મત આપી રહ્યા છે, જ્યારે 11.38% લોકો ગરીબી મુદ્દે કંઈ કહી ન શકાય તેમ જણાવી રહ્યા છે. આ જ પ્રકારનો સર્વે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કરાયો, જેમાં 47% લોકોને રાહુલ ગાંધીની યોજનામાં વિશ્વાસ હોવાનો મત જાહેર થયો, તો 46% લોકો એવો મત આપી રહ્યા છે કે લઘુત્તમ યોજનાથી ગરીબી ઘટી શકે નહીં, તો 7% લોકોએ કહી ન શકાય તેવો મત વ્યક્ત કર્યો. મહારાષ્ટ્રમાં સર્વેમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું, જ્યાં 51% લોકો રાહુલ ગાંધીની યોજનાથી ગરીબી ઘટવાની વાત પર સહમતિ દર્શાવી મત આપ્યો, જ્યારે 38% લોકો એવું માને છે કે યોજનાથી કોઈ ગરીબી ઘટી શકે તેમ નથી, જ્યારે 11% લોકોએ કહી ન શકાય તેવો મત જાહેર કર્યો છે. કંઈક આવો જ મત દક્ષિણના રાજ્યોમાં જોવા મળ્યો હતો. 60% લોકો રાહુલની યોજનાથી ગરીબી ઘટવાની વાત કરી રહ્યા છે, તો 32% લોકો એવા પણ છે જેમણે યોજનાથી ગરીબી ન ઘટે તેવો મત વ્યક્ત કર્યો છે, તો 8% લોકો એવા પણ છે જે કહી ન શકાય તેમ જણાવી રહ્યા છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ખુદ દિલ્હીમાં જ્યાં રાહુલ ગાંધીનું નિવાસસ્થાન છે ત્યાં જ 60% લોકોએ એવો મત આપ્યો છે કે યોજનાથી ગરીબી ન ઘટી શકે, તો 30% જ લોકોએ ગરીબી ઘટવાની વાત કરી. ભાજપ શાસિત યુપીમાં 50%થી વધુ લોકોએ રાહુલ ગાંધીની યોજનાથી ગરીબી ઘટવાનો વિશ્વાસ મત આપ્યો અને 34% લોકોએ કોઈ ફરક ન પડવાની વાત કરી. ઓડિશામાં પણ ચિત્ર કંઈક આવું જ જોવા મળ્યું. 58% લોકો રાહુલની યોજનાની તરફેણમાં એટલે કે યોજનાથી લાભ થઈ શકે તેમ જણાવી રહ્યા છે, જ્યારે 37.57% લોકોએ રાહુલ ગાંધીની યોજનાથી ગરીબી ન ઘટવાની વાતને સમર્થન આપ્યું. આસામમાં અસમંજસની સ્થિતિ જોવા મળી. 49% લોકોએ ગરીબી ઘટવાની વાત કરી, તો 40% લોકોએ ગરીબી ઘટવા અંગે ઇનકાર કર્યો. 10%થી વધુ લોકો કહી ન શકાય તેમ જણાવી રહ્યા છે. તો તમામ વચ્ચે દેશભરના લોકોએ આપેલા ઓનલાઈન સર્વે મુજબ 51% લોકો દેશમાંથી ગરીબી ઘટી શકે છે તેવું માને છે, જ્યારે 39% લોકો દેશમાંથી ગરીબી ઘટી ન શકે તેવો મત ધરાવે છે, એટલે કે દેશના ગરીબોના ખાતામાં 72,000 આવે તો ગરીબી ઘટી શકે છે. હવે વાત ભાજપ અને કોંગ્રેસના સમર્થકોની, તો
તો ભાજપના 22% સમર્થકો એવું માને છે કે આ યોજનાથી ગરીબી ઘટી શકે છે. 63% સમર્થક એવા પણ છે કે ગરીબી ઘટી ન શકે અને 10% લોકો ભાજપના સમર્થક એવા છે જેમણે કહી ન શકાય તેમ જણાવ્યું. હવે વાત કોંગ્રેસના સમર્થકોની કરીએ તો 76% સમર્થકોએ રાહુલ ગાંધીની યોજના ગરીબો માટેની હોવાનું જણાવ્યું. જ્યારે 12% કોંગ્રેસના સમર્થક એવા પણ છે કોઈ ગરીબી ન ઘટવાની જે વાત કરી રહ્યા છે, જ્યારે 12% લોકોએ કહી ન શકાય તેમ જણાવ્યું. આમ ગરીબી મુદ્દે થયેલા સર્વેમાં હાલ તો રાજનીતિ તેજ બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.